સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં લોકશાહીના પર્વનો અવસર 303 ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા નવા સુકાનીઓને સમર્થકોએ ફૂલથી વધાવ્યા। લોકશાહીના કાળા અધ્યાયને સ્મરણીય પર્વ પાલનપુરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી, લોકશાહીના મૂલ્યોના સંરક્ષણનો સંકલ્પ। બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર પર પ્રહાર, લાંચખોર તલાટી એસીબીના સકંજામાં, પારદર્શિતાના શંખનાદનો ગુંજ। અને અંબાજી મંદિરમાં ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શનાર્થીના સમયમાં ફેરફાર કાલથી જ અમલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી 322 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે જિલ્લાના 14 તાલુકા મથકો ખાતે મતગણતરી હાથ ધરાઈ રહી છે। ત્યારે મતગણતરીને દિવસે અનેક સરપંચોના ઉમેદવારોની હાર જીત થતા તેમના સમર્થકોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં 322 ગ્રામ પંચાયતોમાં 3 દિવસ અગાઉ ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 322 ગ્રામ પંચાયતોમાંથી 309 સામાન્ય ગ્રામ પંચાયતો માટે 83.50% જેટલું માતબાર મતદાન નોંધાયું હતું, તો 19 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે 63.24% મતદાન નોંધાયું હતું, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી બનાસકાંઠામાં રસાકસી ભરી બની હતી। ત્યારે આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયાની મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લાના 14 તાલુકાના તાલુકા મથકોએ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાં અનેક ગામોના સરપંચના ઉમેદવારો વિજેતા બનતા તેઓએ જીવતી ખુશી વ્યક્ત કરી હતી, તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતા તેમનામાં નિરાશા છવાઈ હતી। તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતા તેમનામાં નિરાશા છવાઈ હતી। જો કે જીતેલા સરપંચોએ તેમની જીત માટે ગામ લોકોનો આભાર માની ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોનું રાજકારણ ગરમાયું હતું। જો કે જિલ્લાના અનેક ગામોમાં ચૂંટણી બાદ લોકોની નજર પરિણામ પર ટકી રહી હતી, ત્યારે આજે પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે। ત્યારે મતગણતરીને પગલે મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો સહિત તેમના સમર્થકોના ટોળે ટોળા ઉમટેલા જોવા મળી રહ્યા છે। આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં ઠેર ઠેર કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે સરપંચો વિજેતા થઈ રહ્યા છે, તે સરપંચો અત્યારે તો પોતાના ગામોના બાકી રહેલા વિકાસના કામો પૂરા કરવામાં વાયદાઓ કરી રહ્યા છે, પૂરા કરે છે કે કેમ તે તો જોવું રહ્યું। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો ધમધમાટ આજે પણ ચાલુ રહ્યો હતો, ત્યારે ડીસા ખાતેથી આવી રહેલા પરિણામો પર એક નજર કરીએ। ડીસા ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। શહેરની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, જ્યાં આજે સવારથી જ ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મતગણતરી કેન્દ્રની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી,
જેઓ પોતાના પસંદગીના ઉમેદવારના ભાવિ જાણવા ઉત્સુક હતા. જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. મતગણતરી કેન્દ્રમાંથી વિજેતા થઈને બહાર આવતા ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને વધાવવામાં આવતા અને વિજય નારાઓ ગુંજી ઉઠ્યા હતા. તો બીજી તરફ હારેલા ઉમેદવારો નિરાશ થઈને પરત ફરી રહ્યા હતા. પરિણામ દરમિયાન કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને સુરક્ષા કર્મીઓ ખડે પગે રહ્યા હતા, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. લાખણી તાલુકાની 20 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટેની મતગણતરી આજે લાખણીની મામલતદાર કચેરી સેવા સદન બિલ્ડિંગ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. કુલ 5 રાઉન્ડમાં હાથ ધરાયેલી આ મતગણતરી પ્રક્રિયા દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી. સેવા સદન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મતગણતરી કેન્દ્ર ખાતે ઉમેદવારો, તેમના સમર્થકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતગણતરી પ્રક્રિયા કુલ 5 રાઉન્ડમાં પૂર્ણ થઈ. પ્રથમ રાઉન્ડમાં 6 ગામોના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે બીજા અને ત્રીજા રાઉન્ડમાં 5 ગામોના મતો ગણવામાં આવ્યા હતા. ચોથા રાઉન્ડમાં 4 ગામો અને 5મા તથા અંતિમ રાઉન્ડમાં બાકી રહેલા 1 ગામના મતોની ગણતરી પૂર્ણ થતા તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકો અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી. આ ચૂંટણીમાં વિજય મેળવનાર તમામ ઉમેદવારોને લાખણી તાલુકાના વિકાસ કાર્યોમાં ફાળો આપવા બદલ અભિનંદન. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. ચાલો સીધા જ ધાનેરાના KR આંજણા કોલેજ કેમ્પસ ખાતેથી અમારા રિપોર્ટરનો અહેવાલ જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી જોવા મળી હતી. ધાનેરા તાલુકાની કુલ 44 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યો માટે આજે સવારે 9 વાગ્યાથી KR આંજણા કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સજ્જડ પોલીસ બંદોબસ્ત અને ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડકટ તથા મામલતદાર JR મહેતાની નિગરાની હેઠળ અલગ અલગ 12 જેટલા વિભાગમાં મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. પોતાના પરિણામની ચિંતા અને ઉત્સાહ સાથે મતપેટીમાંથી ઉમેદવારોના ભવિષ્યરૂપી મત બહાર આવી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ધાનેરા તાલુકામાં યોજાઈ હતી, જેના કારણે આજે પરિણામને લઈને KR આંજણા કોલેજ ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા હતા અને મતગણતરી કેન્દ્રની બહાર ઉભેલા ગ્રામજનો પોતાના વિજેતા ઉમેદવારોને વધાવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. વિજેતા જાહેર થતાં જ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી વિજયના નારા ગુંજાવવામાં આવ્યા હતા. થરાદ તાલુકાની 37 ગ્રામ પંચાયતોના 35 સરપંચ ઉમેદવારો અને 43 વોર્ડ સભ્ય ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થરાદની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે થશે. આજે સવારથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતગણતરી કેન્દ્ર એવા થરાદની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ બહાર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉમેદવારો, તેમના સમર્થકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જે ઉત્સાહપૂર્ણ માહોલ સૂચવે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે થરાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ સહિત 150 સુરક્ષા જવાનનો કાફલો ખડે પગે છે. આ ઉપરાંત થરાદ વહીવટી તંત્રના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મતગણતરી પ્રક્રિયાને સુચારુ રૂપે પાર પાડવા માટે જોડાયા છે. આજે મોડી રાત સુધીમાં તમામ પરિણામો જાહેર થવાની શક્યતા છે, જેના પર સૌની નજર રહેશે. મલુકપુર ગ્રામ પંચાયત પહેલાં હતી, આજથી 12 વર્ષ પહેલાં. એના પછી વહીવટીદારનું શાસન હતું, એના પછી વિભાજન થયું અને 4 પંચાયતો અસ્તિત્વમાં આવી: વજેગઢ, મલુપુર, કરણાસર અને પડાદર. કરણાસર લોકોના સાથ સહકારથી અમારે બિનહરીફ થઈ ગઈ. પડાદરમાં અમારા રત્નાભાઈ રબારી જીત્યા, મલુપુરમાં અમારા મેવાભાઈ રબારી જીત્યા, વજેગઢમાં અમારા ભરતભાઈ સોલંકી જીત્યા. હું મારી 18 આલમ અને ઇતર કોમને ધન્યવાદ આપું છું કે આવું સરસ પરિણામ લાવવા બદલ હું ઇતર કોમનો તહે દિલથી આભારી છું અને જિંદગીભર આભારી રહીશ.
સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે ત્યારે બનાસકાંઠા અને વાત કરવામાં આવે તો થરાદ તાલુકાની 35 ગ્રામ પંચાયત ચૂંટણી છે, જેને લઈને ત્યારે મતગણતરી ચાલુ છે. થરાદની વિનય અને સરકારી વાણિજ્ય કોલેજ ખાતે ચાલુ છે. ત્યારે જે સરપંચો છે તેમના સરપંચના જે ઠેકેદારો છે ત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ઉભા છે અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જ્યારે ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી ચાલુ થઈ ગઈ છે અને વહેલી સવારથી પોતાના જે સમર્થકો છે મોટી સંખ્યામાં છે. હવે જોવાનું એ રહ્યું છે કે 35 ગ્રામ પંચાયત ચૂંટણી છે એની અંદર કોણ સરપંચ છે અને કોણ મેદાનમાં છે એ જોવાનું રહ્યું. આજે રાજકોટ વીકે ન્યૂઝ થરાદ. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લોકશાહીના કાળા અધ્યાયને સ્મરણીય પર્વ પાલનપુરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી, લોકશાહીના મૂલ્યોના સંરક્ષણનો સંકલ્પ. બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર પર પ્રહાર, લાંચખોર તલાટી એસીબીના સકંજામાં, પારદર્શિતાના શંખનાદનો ગુંજ. અને અંબાજી મંદિરમાં ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શનાર્થીના સમયમાં ફેરફાર કાલથી જ અમલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરાઈ હતી. કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી. દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર 50 વર્ષ પહેલા 1975માં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો. આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ, કારણ કે એ માત્ર કટોકટી નહોતી, એ લોકશાહી, સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો. આજનો દિવસ 25 જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, અને સૌથી મોટું કારણ એ છે કે 1975માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો, અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી, પણ એનો દુરુપયોગ કરીને 25 જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પાસેથી સહી કરાવીને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું. અનેક પ્રકારની મિસાલ રાખીને અનેક લોકોને, જે આપણી 4 સ્તંભ કહેવાય, 4 સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા. એના કારણે નિર્દોષ લોકો, ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર થઈ ગયા, એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી. આવો દિવસ 50 વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે. ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય, અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે, એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે. એના માટે સરકારશ્રીએ આજનો આ કાર્યક્રમ કર્યો છે. ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું. અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ, વિશ્વગુરુ બનીએ, વિશ્વબંધુ બનીએ, અને 2047 સુધીમાં આપણો દેશ એક મહાસત્તા બને અને ત્રીજી ઇકોનોમી થવાનું છે એ તરફ આગળ વધીએ. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના 4 આધાર સ્તંભો કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે 1975ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો, એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે 50 વર્ષ થઈ ગયા છે. ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમણે હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી, ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને 25મી જૂન 1975ના રોજ આ કટોકટી લાદી દીધી હતી. આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી.
લોકશાહીના જે 4 આધાર સ્તંભ હોય, વિધાનસભા, ન્યાયિક તંત્ર, મીડિયા, એની ઉપર બાદ મૂકવામાં આવ્યો. મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આઘાતજનક એ પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરો જે આપણા માનવ જાત ઉપર કઠોરાઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો અને એના દ્વારા અનેક ગરીબ જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકોને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ત્યારે સૌથી પહેલા દાંતીવાડાથી આવી રહેલા તાજા અપડેટ્સ પર નજર કરીએ. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આજે સવારથી જ ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તાલુકાની કુલ 19 ગ્રામ પંચાયતો માટેની મત ગણતરી દાંતીવાડાની નીલપુર મોડલ સ્કૂલ ખાતે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 4 રાઉન્ડમાં યોજાઈ રહેલી આ મત ગણતરી પ્રક્રિયા પર સૌની નજર મંડાયેલી છે. કોણ વિજેતા બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોના ભારે ટોળા ઉમટી પડ્યા છે, જેઓ પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દાંતીવાડામાં મતગણતરી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ ચૂંટણી પરિણામો બાદની પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોઈ પણ વિજય સર્કસ પોલીસની મંજૂરી વિના કાઢી શકાશે નહીં. પોલીસે પણ નિર્દેશ આપ્યો છે કે મંજૂરી મળ્યાથી વિજય સરઘસ ફક્ત પોલીસ દ્વારા નક્કી કરેલા રૂટ પરથી જ નીકળી શકશે. આ ઉપરાંત વિજય સરઘસ દરમિયાન કોઈ પણ પ્રકારનો તીવ્ર ઘોઘાટ કે કોઈ જાતિ કે ધર્મ પર ટીકડી કે સૂત્રોચ્ચાર ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે. પોલીસે જાહેર જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. અને છેલ્લે બનાસકાંઠા પોલીસે મતગણતરી અને પરિણામ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે પણ આદેશ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 322 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જિલ્લાના તમામ 14 તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી. બનાસકાંઠામાં 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા જિલ્લામાં આજરોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, મતગણતરી સ્ટાફ, પોલીસ જવાનો સહિત કુલ 1800 થી વધુ સ્ટાફ મતગણતરીમાં ફરજો બજાવી હતી. પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે, જ્યારે વડગામ તાલુકા માટે વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેલેટ પેપર પરથી મતદાન થયું હોવાથી પરિણામ મોડે સુધી જાહેર થયા હતા. ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામ જાહેર થતાં જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશે. પાલનપુર તાલુકાની 12 પંચાયત અને વડગામની 16 ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામ પંચાયતના વિજેતા સરપંચને ફૂલહાર પહેરાવી સમર્થકો ગુલાલ ઉડાડી જીતનો આનંદ માણ્યો હતો. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઈ હતી. પાલનપુર તાલુકાના ટાકરવાડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી મીના પરમાર 4000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતા ખળભળાટ મચી ગઈ હતી. પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામમાં ફરિયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હોવાથી લોન માટે ગામના રહેવાસીનો દાખલો અને ચતુર્સીમા દાખલાની જરૂર હોવાથી ફરિયાદીએ ગામના મહિલા તલાટી કમ મંત્રી મીના પરમાર પાસે ગયા હતા. જ્યાં મહિલા તલાટીએ ફરિયાદી પાસે લોન માટે જરૂરી દાખલા આપવા માટે રૂપિયા 4000ની લાંચ માંગી હતી. જો કે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય
ફરિયાદીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી લાંચ છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન આરોપી મહિલા તલાટી ફરિયાદી સાથે સ્થળ હેતુલક્ષી વાતચીત કરી 4000ની લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગઈ હતી. એસીબી લાંચનો ગુનો નોંધી મહિલા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને અંબાજી મંદિરમાં ભક્તો માટે મહત્વના સમાચાર. દર્શનાર્થીના સમયમાં ફેરફાર કાલથી જ અમલ. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે જાણવું અત્યંત જરૂરી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવાયો છે. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ 27 જૂન 2025 અષાઢ સુદ બીજથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર લાગુ પડશે. નવા સમય મુજબ સવારની આરતી સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી થશે. સવારના દર્શન આરતી બાદ સવારે 8 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાજભોગ બપોરે 12 કલાકે ધરાવવામાં આવશે. બપોરના દર્શન બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધી કરી શકાશે. સાંજની આરતી સાંજે 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી થશે. સાંજના દર્શન આરતી બાદ સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ જાહેર જનતા અને શ્રદ્ધાળુઓને આ નવા સમયની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે, જેથી દર્શન માટે આવતા ભક્તોને કોઈ અવગણતા ન પડે.
ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં લોકશાહીના પર્વનો અવસર 303 ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા નવા સુકાનીઓને સમર્થકોએ ફૂલથી વધાવ્યા. લોકશાહીના કાળા અધ્યાયને સ્મરણીય પર્વ પાલનપુરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી, લોકશાહીના મૂલ્યોના સંરક્ષણનો સંકલ્પ. બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર પર પ્રહાર, લાંચખોર તલાટી એસીબીના સકંજામાં, પારદર્શિતાના શંખનાદનો ગુંજ. અને અંબાજી મંદિરમાં ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શનાર્થીના સમયમાં ફેરફાર, કાલથી જ અમલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.